બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બાલિકા પંચાયત હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સંવેદના ટ્રસ્ટ, અમીરગઢ, યુનિસેફ અને જિલ્લા મહિલા તથા બાળ વિકાસ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગામોની 60 બાલિકા પંચાયતની દીકરીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન દીકરીઓએ પોતાના ગામોમાં શિક્ષણ, સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ, બાળ લગ્ન નિવારણ અને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે કરેલી કામગીરી તેમજ પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અને પડકારોની રજૂઆતો કરી હતી। કલેક્ટર મિહિર પટેલે દીકરીઓની કામગીરીને બિરદાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આગળ વધવા પ્રેરણા આપી હતી। ડીસા તાલુકાના આસેડા ગામની બાલિકા પંચાયતની સરપંચે જણાવ્યું હતું કે બાલિકા પંચાયતના માધ્યમથી ગામની 2 દીકરીઓને ફરી શાળામાં જોડવામાં સફળતા મળી છે। સાથે જ આર્થિક રીતે નબળી દીકરીઓને નિઃશુલ્ક માર્ગદર્શન અને ટ્યુશન આપી ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે। દાંતા તાલુકાના મંડેરણ ગામની સભ્ય સમીહાબાનુ લેબડિયાએ વૃદ્ધ પેન્શન, વિધવા સહાય અને પાલક માતા પિતા યોજના જેવી સરકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવા માટે કરાયેલા પ્રયાસોની માહિતી આપી હતી। કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બાલિકા પંચાયતની દીકરીઓને સંવેદના ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહન પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત તમામ દીકરીઓને ટી-શર્ટ, કેમ્પ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, યુનિસેફના અધિકારીઓ, સંવેદના ટ્રસ્ટના પ્રમુખ શિલ્પાબેન સહિત જિલ્લાના વિવિધ ગામોની બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો હાજર રહ્યા હતા। નમસ્તે, હું બાલિકા પંચાયતની સરપંચ છું। તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ગામ આસેડા। ત્યાં હું મારા ગામમાં બાલિકા પંચાયત જ્યારે રજૂ કરવામાં આવી ત્યારે અમને કંઈ જાણ નહોતી। અવનવી મિટિંગો મેં જતા ત્યાં અમારા મુદ્દાઓ અને અમારી ત્યાં બાલિકા પંચાયતની સરપંચ, ઉપસરપંચ, સ્ટાફ અને યુનિસેફનો સ્ટાફ જ હતો। પણ આજે મેં અહીંયા કલેક્ટર કચેરીમાં અહીંયા અમને બોલાયા ત્યારે અમને ખુદને બહુ જ સ્પેશિયલ ફીલ થાય છે કે અહીંયા કલેક્ટર આગળ અમે અમારી વાતને રજૂઆત કરી શકીએ છીએ અને બાલિકા પંચાયત કેવી રીતે બની તે પણ અમે કીધું। અમે કઈ રીતે કામગીરી કરીએ છીએ તે પણ અમે અહીંયા કીધું। પણ અમે બાલિકા પંચાયતમાં મેન હેતુ જોવા મળતો હોય તો શિક્ષણ, બાળ લગ્ન, પછી એવું હોય છે કે જ્યાં સ્વચ્છતા, આ બધી અમને બહુ બધી માહિતી જોવા મળી છે। તો અમે અવનવી મુલાકાતો કરી ત્યારે મને એક જ મેન મુદ્દો મને અમારા ગામમાંથી જોવા મળતો હતો કે શિક્ષણ પ્રત્યે છોકરીઓને મોકલે તો શકે છે પણ એમના ઘરકામના લીધે છોકરીઓને ભણવા નથી મોકલતા એમના મમ્મીને લોકો। તો એમને મેં મારું ખુદનું જ એક્ઝામ્પલ આપ્યું કે અમે પણ 4 બહેનો છીએ, અમારા ઘરમાં પણ મમ્મી નથી, મારા મમ્મી નથી। તો અમે એમને જ કીધું કે જો અમે 4 બહેનો ઘરનું કામ કરીને આગળ સ્કૂલ જતા હોઈએ છીએ તો તમે કેમ તમારી છોકરીને ના મૂકી શકીએ? સ્કૂલનો ટાઈમ થોડોક હોય છે, થોડાક ટાઈમ માટે તમે ઘરનું કામ ના સાચવી શકો? તમારી છોકરી આગળ વધી શકે તો નામ તમારું જ આગળ નામ જશે, નામ રોશન તમારું થશે। એ પ્રેરણાથી 2 છોકરીઓ અત્યારે અમારા જ ગામમાં સ્કૂલ જતી પણ થઈ ગઈ છે। અને 2 એવી છોકરીઓ ઘણી બધી હોય છે કે જેમને 10-12ની એક્ઝામ આપી છે એક્સ બેટા, પણ એમને ટ્યુશનની ફીસ એવોઇડ નથી કરી શકતા। તો એવી છોકરીઓને હું મારી ઘરે જ પોતાના જ ઘરે બોલાવીને હું જ અત્યારે 2 છોકરીઓને ટ્યુશન આપી રહી છું જે નેક્સ્ટ એક્ઝામમાં એ લોકો બોર્ડની 10માના એક્ઝામ આપશે અને એ લોકોને અત્યારે હું ટ્યુશન આપી રહી છું એને એ લોકોને એટલું જ એમ કે ખુશી મળે છે ને કે આ બાલિકા પંચાયતમાં એ પણ જોડાઈ ગયા છે, મારા સભ્યો છે એમ। તો બાલિકા પંચાયતમાં પછી તો એક મેન હેતુ છે કે શિક્ષણ પ્રત્યેનું એમને નોલેજ મળ્યું। પછી એમ કે સ્વચ્છતા, અત્યારના લોકોને મારા ગામમાં કુરિવાજો બહુ બધા છે કે માનસિક ધર્મમાં આવ્યા પછી છોકરી અહીંયા ના જઈ શકે, આ ના કરી શકે, અહીંયા ના બોલી શકે, ભાઈ આગળ, પપ્પા આગળ, કોઈ આગળ વાત ના શેર કરી શકે। તેની મેં અવનવી મિટિંગોમાં ભરી અને એમના વિશે એમને જાગૃત કર્યા। અને એક બાલિકા પંચાયતની અંદર આવ્યા પછી છોકરીઓને મોસ્ટલી અમારા ગામની છોકરીઓને એમનો કેવો ખોરાક લેવો, કેવો ખોરાક ના લેવો, અત્યારે કિશોરી અવસ્થામાં છે તો અમને એમાં અવનવી મિટિંગોની અંદર ભરતા એમને એમના સ્વસ્થતા, એમના ખોરાક રીતે, એમના ખોરાક કયો લેવો, કયો ના લેવો, અત્યારે એ કિશોરી છે પણ કાલ ઉઠીને માતા બની શકે છે, એમને કઈ રીતે એમના પોતાના બોડીને તંદુરસ્ત કેવી રીતે રાખવું એવી અવનવી મિટિંગો અમે જોડાઈએ છીએ। એમને આરોગ્ય લેખિત અમે એમને શિક્ષણ આપીએ છીએ, એમનો BMI, એમનો વજન, HB અમે ચેક કરાવીએ છીએ અને એમને ફોલિક આયન ની જે ગોળી આપવામાં આવે છે એમનો પણ અમને એમના ફાયદા કયા છે અને કેમ લેવામાં આવે છે એ પણ અમે બાલિકા પંચાયતમાં જોડાયા પછી અમે બધાને ગ્રુપમાં જોઈન કરીએ છીએ। મારું નામ લેબડિયા સમીહાબાનુ શરીફભાઈ છે, ગામ મડેરણ છે અને તાલુકો દાંતા।
આજે અમે બાલિકા પંચાયતની મિટિંગ રાખેલી. એમના અમે કલેક્ટર સાથે અમારી મુલાકાત થઈ. એમના દ્વારા અમારી કામગીરી બદલ અમને સન્માન પણ કરવામાં આવ્યા. અમે બાલિકા પંચાયતમાં જોડાઈને બાલિકા પંચાયતના વિવિધ પ્રોબ્લેમો છે. સરકાર જે યોજનાઓ આપી છે, જેમ કે વૃદ્ધ પેન્શન યોજના અને બાલક માતા પિતા યોજના, વિધવા યોજના, આવી યોજનાઓ થકી લોકોને લાભ થાય અને જે તેના લાભાર્થી છે એમને લાભ આપવા માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. અને જે દીકરીઓ શિક્ષણ નથી લેતી એનું કારણ જાણી કેમ શિક્ષણ નથી લેતી અને ધોરણ 10 અને 12 પછી કેમ એમને કોલેજ નથી મોકલવામાં આવતા, એના માટે મેં અથાગ પ્રયત્નો કરી એ કારણ જાણી અને એમને કોલેજ લેવલે પણ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. અને અનાથ બાળક અંતર્ગત પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકોને 5 થી 10 બાળકોને અમે અનાથ યોજના અંતર્ગત તેમને લાભ લેતા કર્યા છે. અને આજે તે યોજનાનો લાભ લઈ રહ્યા છે. અને સમાજમાં જે મહિલા અને સમાજમાં જે સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદભાવ કરે, દીકરી અને દીકરાને શિક્ષણ એજ્યુકેશન બાબતે પણ જે ભેદભાવ કરવામાં આવશે એ ભેદભાવ દૂર કરવાનો અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. અને આ બાલિકા પંચાયત થકી અમારો આ પ્રયત્ન સફળ રહેશે એવી આશા છે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.